ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે વડોદરા પોલીસનું મેગા રિહર્સલ, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા. વડોદરા શહેરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષા રીતે સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ તૈયારીમાં લાગી ગઈ છે. શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આજે સમગ્ર રથયાત્રાનું રૂટનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ હાથ ધર્યું. રથયાત્રા રેલવે સ્ટેશન વિસ્તારથી શરૂ થઈ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થશે. સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. આ રિહર્સલ દરમિયાન શહેરના ડીસીબી, પીસીબી, એસઓજી તેમજ વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર રૂટની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રથયાત્રા શહેરના મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી પણ પસાર થવાની હોવાથી ત્યાંના મુસ્લિમ આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ પહેલ શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપશે. વડોદરા શહેર પોલીસ તમામ નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને રથયાત્રામાં સહભાગી બનવાની અપીલ કરી છે. રિપોર્ટર ઇમરાન શેખ, વડોદરા. દર વખતે રથયાત્રા વડોદરા શહેર પોલીસ માટે એક પડકાર છે અને આપણે સુરક્ષાના સલામતી માટે આપણા પૂરતા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવીએ છીએ. આ વખતે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગૃહરક્ષક દળના માનદ વેતકો, ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો સાથે આપણે શ્રી જગન્નાથ નગર યાત્રામાં નીકળે ત્યારે રથની સુરક્ષા, ટ્રાફિક ફેસિલિટેશન, આવનારા ભક્તજનોના સુરક્ષા, ક્રાઉડ મેનેજમેન્ટ, આ અંગે આપણે પૂરતા ધ્યાને રાખીને તૈનાતી કરી. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની પ્રેઝન્સ અને ડોમિનેશન બની રહેશે. ટેકનોલોજીના આ વખતે વિશેષ રીતે ઉપયોગ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર રૂટ ઉપરના વિશ્વાસ કેમેરા, સ્માર્ટ સિટી કેમેરા અને પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના કેમેરા, બોડી ઓન કેમેરા, ડ્રોન કેમેરાના માધ્યમથી અને વિડીયો એનાલિટિક્સના માધ્યમથી આપણે સતત નજર રાખીશું. કોઈ પણ પ્રકારના ક્રિમિનલ, એન્ટી સોશિયલ એલિમેન્ટ કે વિઘ્ન સંતોષી માણસો રથયાત્રાને કોઈ પણ પ્રકારની વિઘ્ન ઉપસ્થિત ના કરી શકે તે માટે પોલીસ પૂરતા તાકેદારી રાખશે. આપણા સાયબર પેટ્રોલિંગ અને સસ્પેક્ટેડ એલિમેન્ટ્સ ઉપર નજર અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઉપર ક્રેકડાઉન, આ બધા એક્ટિવિટીઝ પણ સતત જારી રહેશે. આયોજકો, વીએમસી, અન્ય સ્ટેકહોલ્ડર ડિપાર્ટમેન્ટ અને પોલીસના સાથ સહકારથી આવતીકાલના આખા ત્યોહાર એક સુરક્ષિત, સલામત માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ સુસજ્જિત થઈને ઉતરી છે. શહેરજનોને અપીલ છે કે જે ટ્રાફિક રિસ્ટ્રિક્શન છે આને ધ્યાને રાખો, બિનજરૂરી પ્રવેશ ન કરો. સ્ત્રી, પુરુષો, દિવ્યાંગો જ્યારે દર્શન માટે આવે તો વિશેષ કાળજી રાખો. વેલ્યુએબલ જ્વેલરી, હેન્ડબેગ્સ વગેરે લઈને ના આવો, જેથી કરીને આપણે બેગ સ્નેચિંગ, ચેન સ્નેચિંગના કિસ્સા ના બને. કોઈ પણ ઘટના બને પેનિક થયા વગર નજીકના પોલીસ અધિકારી, પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશનને સંપર્ક કરો, જેથી કરીને શહેર પોલીસ તમારા મદદમાં ઉતરી શકે અને રિસ્પોન્સ આપી શકે. અપેક્ષા છે આવતીકાલે પોલીસ વિભાગ, તમામ સ્ટેકહોલ્ડરો અને શહેરજનો મળીને આ મહત્વના ત્યોહારને સંપન્ન કરાવીએ, ભક્તજનોને દર્શનના ભાગ્ય અપાવે. થેન્ક યુ. આ વખતે આપણે 2 જોઈન્ટ સીપી, એડિશનલ સીપી, 9 ડીસીપી, 11 જેટલા એસીપીઓ, 110થી વધારે પીઆઈ, સબ ઇન્સ્પેક્ટર, 2000થી વધારે પોલીસ, 3 કંપની એસઆરપીએફ, 1000થી વધારે હોમગાર્ડ્સ અને 800થી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો તૈનાત રહેશે. અને રૂટ ઉપર કન્ટિન્જન્સી પ્લાન અને સમગ્ર શહેરમાં આપણા ઉપસ્થિતિ અને ડોમિનેશન બની રહે તે માટે શહેરના દરેક પોલીસ અધિકારી, કર્મચારી સુસજ્જિત થઈને આવતીકાલે તૈનાત રહે.